અધિકારીઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી છે અને અત્યાર સુધીના બચવા ટુકડોથી વાલપારી અને ક્ષેત્રના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શક્યા નથી અને દક્ષિણ અમેરિકન દેશમાં ચીલીના જંગલોમાં લાગેલા આગમાંથી વિકરાળ સ્વરૂપ ધારણ મીડિયામાં અહેવાલ અનુસાર ભીષણ આગ લાગેલા 46 લોકોના મોત થયા હતા અને લગભગ 1100 મકાન નાશ પામ્યા છે અને મૃતકોની માહિતી આપતા અધિકારીઓએ મૃતકોની સંખ્યાની અનુસાર આ બચાવમાં ટુકડીઓ વાલપાઈ લઈ છે અને અત્યાર સુધીના આ કેરોલિયમ તોહાઈને જણાવ્યું કે દેશમાં મધ્યમ દક્ષિણ વિસ્તારમાં જંગલો આગ લાગી છે. 43,000 એકરના વિસ્તારમાં જંગલમાં લાગેલી આગમાં પ્રવાહી અમારા માટે ચેતવણી છે અને ગેસ વિસ્તારમાં ફેલાઈ રહેલા આ સુવિધા અસર થવાની સંભાવના છે અને ચીલી અનુવાળ દરમિયાન આ જંગલમાં આગ લાગવાની બાબતમાં દરમિયાન ફાટી નીકળતા 27 લોકોના મોત થયા હતા અને 4 લાખ એકર જમીનમાં ગ્રહક થયેલા આ આગ વિસ્તારમાં આ અન્ય ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યો છે તેમજ જંગલની વિના ડેલમાં દરિયાકાંઠામાં કેટલાક વિસ્તારોમાં પહેલા ખરાબ પ્રભાવિત થાય છે અને ડિસેમ્બર 3000થી વધુ કેદીઓને એસપાઈ સ્ક્રીન કરાયું છે અને જેમાંથી આ અગાઉના 11 કેમ દર્દીઓનો કુલ સંખ્યા 47 પર પહોંચી છે. લખનૌમાં વિસ્તારમાં 63 કેસ નોંધ્યા છે અને હાલ ડોક્ટરની ટીમના દરેક સક્રિય દવાઓમાં અપાઈ રહી સંક્રમણ ફેલાવા કારણે પણ તપાસ કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ ઉત્તર પ્રદેશ નિયંત્રણ સોસાયટીની આદેશ ડિસેમ્બર 2023માં જેલમાં એસઆઈ સ્ક્રીનમાં કરાયું કે 3000થી વધુ કેદીઓનો તપાસ કરવામાં આવેલી છે અને અગાઉના 1100 સંક્રમિત દર્દીઓના 36 કેસો સંક્રમિત હોવાની પુષ્ટિ જેલમાં અગાઉના 11 દર્દીઓમાં હાલ કરવામાં આવી છે. 47 પર પહોંચી છે અને કિંગ ઝોનમાં યુનિવર્સિટી એન્ટ્રીમાં આરટીએસ દાવો કરવામાં આવેલા સંક્રમિતમાં હાલ સંક્રમિત કાઉન્સિલ કરાયેલા રહ્યા તો સંક્રમિત કેદીઓમાં ડોક્ટર દેખરેખ હેઠળ છે.